સુરેન્દ્રનગર જિલ્લામાં પેરોલ ફ્લો સ્ક્વોડ અને એલસીબી ટીમને મોટી સફળતા મળી છે. ધ્રાંગધ્રા કચ્છ હાઈવે પર આવેલા સોરડી ટોલ નાકા નજીક બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી કાર્યવાહી કરી હતી. આ દરમિયાન શંકાસ્પદ ટાટા હેરિયર કારને અટકાવવાનો પ્રયાસ કરતા કાર ચાલક વાહન મૂકીને અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો. પોલીસે ગાડીની તલાશી લેતા અંદરથી પ્રીમિયમ બ્રાન્ડનો વિદેશી દારૂનો જથ્થો મળ્યો હતો. તપાસ દરમિયાન કુલ 324 બોટલ વિદેશી દારૂ મળ્યો હતો, જેની કિંમત અંદાજે ₹4,85,028 હોવાનું સામે આવ્યું છે. વધુ તપાસમાં પોલીસને જાણવા મળ્યું કે આરોપીઓએ પોલીસને ગેરમાર્ગે દોરવા માટે ગાડી પર ખોટી નંબર પ્લેટ લગાવી હતી, જ્યારે વાહનનો સાચો નંબર અલગ હોવાનું ખુલ્યું હતું. પોલીસે વિદેશી દારૂ ઉપરાંત આશરે 8 લાખ કિંમતની ટાટા હેરિયર કાર અને ખોટી નંબર પ્લેટ સહિતની કુલ 12,85,000નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ મામલે પોલીસે ગાડીના માલિક, ડ્રાઈવર તેમજ દારૂ મંગાવનાર અને મોકલનાર સામે પ્રોહિબિશન એક્ટ અને બીએનએસની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જેડીસી ન્યૂઝ સાથે દિનેશ ગામવા સાથે ઋતુલ કુમાર ધામેચા, ધ્રાંગધ્રા.